હોય તો ખરેખર ખેડૂતોને ખાતર પૂરો પાડવો જોઈએ। અન્ય જે પેકેજ એમણે જાહેર કર્યું એનાથી પણ અમે અસંતુષ્ટ છીએ, એમાં એમને સંતોષ નથી। એનું કારણ છે કે તાલુકાની અંદર જોવા જઈએ તો સરકારી આંકડા મુજબ 20 ઇંચ વરસાદ જો પડતો હોય તો લગભગ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ખેડૂતો મોટું દિલ રાખી અને એ પણ અત્યારે પોતપોતાની સિઝનમાં કામે લાગી ગયા છે। તો અમારી સરકારને વિનંતી છે કે વહેલી તકે યુરિયા ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવે, ને કે આવનારો સમય જો આ સરકારને ધ્યાને નહીં આવે તો અમારે ન છૂટકે ગાંધી ચિંધે માર્ગે જવાનું થશે અને ખેડૂતોને સાથે રાખી અને મોટી સંખ્યામાં અમે ગાંધી ચિંધે માર્ગે જઈને આંદોલન તરફ પણ જઈશું। એટલે મહેરબાની કરી અને ખેડૂતને આપના માધ્યમથી કહેવા માગું છું કે વહેલી તકે તાલુકાની અંદર જે ખાદ્ય પદાર્થો છે યુરિયા ડીએપી જેવા, એનું કારણ છે કે યુરિયા જો અત્યારે સમજો કે ના નાખે તો ખેડૂતને નિપજ જરા પણ મળે એવું લાગતું નથી। અને ડીએપીની વાત કરું તો ડીએપીમાં પણ સેમ પોઝિશન છે। એટલે સરકારને વિનંતી છે કે વહેલી તકે આવા રાસાયણિક ખાતરો ઉપલબ્ધ કરે એવી સરકારને અમારી મામલતદાર સાહેબને વિનંતી છે કે અમારી જે વાત છે એ ધ્યાને લઈ અને સરકાર સુધી પહોંચાડે। જો આગામી દિવસોમાં જો હવે જલ્દી ખાતર ન મળે તો ખેડૂતનું 50% તો વાવતર થવાનું નથી આ તાલુકામાં। અને જે છે અત્યારે ખાતર એનપીકે જે 20-20-13 કહેવાય, હવે એ 12 મહિનાથી ગોડાઉનોમાં સ્ટોક કરીને રાખેલું છે, એમાં જે પોટાશ છે એ ઉડી ગયું છે। તો હવે નાઇટ્રોજન છે ખાલી એમાં કાંઈ કામ આવે એવું છે નહીં, અને એ કાઢવા માટે થઈ અને જે મંડળીઓ છે એ ખાતર કાઢવા માટે થઈને ગાડીના બહાના કાઢે છે કે ડીએપી નથી, પણ ક્રુબકોની અંદર હાલ પણ હાજરમાં ડીએપીનો પુષ્કળ જથ્થો પડેલો છે, છતાંય પણ ગાડીનો બહાનું કાઢી અને ખાતર મંગાવવામાં આવતું નથી। જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે રાપર તાલુકાને। અને આઈપીએલમાં પણ યુરિયાનો જથ્થો હાલ છે અને રેકો ઉતરેલી છે, 4 રેકો અમને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી 4 રેકો ઉતરેલી છે, પણ અહીંયા તાલુકાની મંડળીઓ દ્વારા જે સંઘ છે મેન, એ સંઘ દ્વારા જ આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે।